ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે પહોંચી ગયા ઓફિસે. વાગ્યા સવારના 10. આપણી યાર ભાઈ છે, નામું છે, નામ ભૂલી ગયો. 10 ક્રિસ કાકાના એપાર્ટમેન્ટમાં રહીએ, જેને શીખવાનું છે બધું સાથે છે. અહીંયા આજે મોડું થઈ ગયું બહુ. 9 વાગે ચાલુ કરવાનું હતું, ઉઠવામાં થઈ ગયું મોડું, એટલે હવે 10 વાગે થાય છે. પહેલાં દીવાબત્તી કરી લે, પછી બીજું કામ. તો હવે મશીન કરી દીધા ચાલુ. અને જે કાલનો જે માલ હતો, આખી રાત મીન્સ કે સમજો 4 વાગે 3 વાગ્યા સુધી તો આપણે મથવું પડ્યું. ત્યારે જે શર્ટ હતા 141 શર્ટ અને જે ઘણા દિવસથી પેન્ડિંગમાં હતો એ આપણે કમ્પ્લીટ કર્યો. જેમાં આવી ગઈ ભીની પડી ગઈ. હવે જે લોડિંગ વાળું બધું પતી ગયું છે ને, છે હજુ થોડું ઘણું. આમાં શર્ટ છે 300-400 જેવા, થોડું બધું લોડમાં જ છે હજુ. ધીમે ધીમે કરીએ ચાલુ આજના દિવસનું. આપણે કામ કરી દીધું ચાલુ. નીતિનભાઈ આવી ગયા છે, પાર્ટનર. હવે લાગી છે ભૂખ. હાલો મમરા ખાવા. હાલો હું લઈ આવું મમરા બરાબર. આપણે પડીકા કરી દે ચાલુ ખાવાના. તમારે ખાવું હોય તો હાલો, મને લાગી ભૂખ. કેમ છે, થઈ ગયું ચાલો? નાખો પીટો. રેડી ફૂલ લોડિંગ કામમાં. 10 મિનિટનો બ્રેક. જાઓ ડિલિવરી આપતા હો. એકનો ઓર્ડર થઈ ગયો પૂરો. ચિઠ્ઠીનું તો કાકાને પૂછી લઈએ. જવા દેવાનું છે. જવા દો ને, બી લઈ છે જ નહીં પાસે. વાત થઈ ગઈ છે ને. જવા દો. ચાલો હાર્દિકભાઈ, હાલો જાય ઘરે. ચાલો જોયું હાર્દિક, ડાયરો જો તો ખાલી ડાયરો જો. મંદિરે ઉગી ગયા, પ્રસાદી લેવા બેસી ગયા. અને આપણો કન્ની છાસની ગ્લાસ ભરે છે. કન્ની આપણને કહી દેજો. નીરજભાઈ કન્ની કહેતો હતો એમ. કઈ નહીં એમ. હા, હવે જનિતભાઈ પોતાનો ગ્લાસ ભરે. બતાવજો જરી. ઓ માય ગોડ, ઓછો ભરાણો હવે. ઘરે 2 દિવસ આજે હું ઉટકવાનો તો ભૂલી ગયો. ટાઈમ નથી. આજે ઉટકવાનો તો ટિફિન ભૂલી ગયો. 2 દિવસનું ટિફિન ખાધેલું એમ નામ પડ્યું છે. હવે ફૂલ વાસ મારતો હોય છે. હાલે હાલો અંધારું છે. બોલો હાલો કરો ફોન. હાલો જાય આશાપુરી મંદિરે દર્શન કરવા. 8મ છે એટલે. આપણે પહોંચી ગયા ઘરે. આશાપુરી મંદિરે ગયા હતા દર્શન કરવા, અને ત્યાંથી ચા પીવા માટે. ગળામાં થોડી પ્રોબ્લેમ થઈ ગઈ છે, આજે દુખે છે અને પેક થઈ ગયું છે. તો એનું કાંઈક સોલ્યુશન લાવવું જોશે. અને શરીર આજે આખું ટાંકી ગયું છે, કેમ કે 2 દિવસથી સતત નાઇટ ખેંચી છે. એટલે પહેલાં કાંઈક ગરમ પાણી કે વગર કરીને પી લે, પછી બધું આગળનું જોઈએ. તો અત્યારે હવે વાગી ગયા છે 11 જેવું થઈ ગયું છે, અને થવાનું છે આજે ધાબે સુવા. પણ એને પહેલાં ગળામાં ખબર નહીં દુખે છે બહુ ખતરનાક. કંઈ ખાધું નથી એવું, કંઈ ઠંડુ એવું પીધું નથી, તો એ વધારે પડતું અત્યારે એવું લાગે છે. તો પહેલાં ગરમ પાણી ને હળદરવાળું દૂધ કે જોઈએ કંઈ ને કંઈ કરીને પહેલાં પીએ. એને થોડુંક હરખું કરીએ કે સવાર સુધીમાં કંઈક રેગ્યુલર સારું લાગે. ને અગર કાલે વધારે બગડશે તો પાછી મગજમારી થાય. એટલે પહેલાં ગરમ પાણી કરીને પી લઈએ.
હળદર ખાલી દૂધમાં જ નહીં પણ પાણીમાં પણ બહુ કામની છે. ગળાને બહુ સારી માટે ગળા ગરમ પાણીમાં હળદર, લીંબુ અને થોડાક મરી મસાલા નાખી એટલે ઉકાળો થઈ જાય, એ પણ ગળા માટે ફાયદારૂપ છે. તો અત્યારે હળદરવાળું પાણી કરીને પી લો, કેમ કે દૂધમાં કંઈ ફરક પડતો મને નથી લાગતો વધારે પડતો. એટલે શરદી કેવું હોય ત્યારે હળદરવાળું દૂધ એક અઠવાડિયું હું પીવું એટલે મને શરદી તરત આવી થઈ જાય. એટલે એના માટે તો કંઈ દવા વધારે લેવો કરતો નથી અને ગળા માટે હળદરવાળું પાણી કરીને પી લઈએ. થોડીક હળદર ગળા પર ચોટે તો કાંક આવું થાય જલ્દી. હળદરવાળું પાણી કરી લીધું અને હવે જરીક એને ઠરવા દઈએ. વધારે ગરમ થઈ ગયું એટલે જરીક ઠરી જાય પછી પી લો. અને પછી થોડુંક ચેન્જ કરીને વિચાર છે ને નાહી ધોઈને જ ઉપર જાઉં, કેમ કે થાકી ગયો છું. તો આપણું એડિટિંગ થઈ ગયું કમ્પ્લીટ એન્ડ આપણે આજનો બ્લોગ કરીએ છીએ અહીંયા એન્ડ. જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.